એવો આ નારણનો નેહડો અને એમાંય અમારા ખાસ પરમ મિત્ર એવા અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે અમારા નેહડે પધાર્યા છે અને નેહડો આખો બતાવજો. આ ચારણનો નેહડો છે ને એ ભેહું ને માલધારીઓ ને બધા બેઠા છે અને નેહડાનો મીજાન આખો અલગ પ્રકારનો છે. ત્યારે એ ભગવતીને યાદ કરાવના જાતની ઝૂંપડી પણ કેવી છે કે અમને એ વાલી અમારી ઝૂંપડી અમને એ વાલી અમારી ઝૂંપડી ઈ ઝૂંપડીમાં ભેડિયા વાળીઓ ભળાય ઝૂંપડીમાં જોગમાયાયું ભળાય ઓહો અમને એ વાલી અમારી ઝૂંપડી રે ઓહો અમને એ વાલી અમારી ઝૂંપડી રે હજી નજરું કરો એ સુની નો હોય ચારણ આવી નજરું કરો એ સુની નો હોય ચારણ ઈ ઝૂંપડીમાં ભેડિયા વાળીયું ભળાય ઝૂંપડીમાં જોગમાયાયું ભળાય અમને એ વાલી અમારી ઝૂંપડી ઓ અમને વાલી અમારી ઝૂંપડી. ભેસાણ તાલુકાના પીંડાખાઈ ગામના નેહડામાં ગીગાભાઈ ગઢવીના ઘરે બેઠા છે. ચા પાણી કર્યા, બહુ મજા આવે છે. સારો ટાટો વાહર આવે છે. અહીં ભેહું બેઠી છે અને બધા વડીલો બેઠા, બહુ મજા આવે છે. ગીગાભાઈ સારું ગાય છે. હું તો સાંભળવા આવ્યો. ગોપાલભાઈ બહુ આમ જબરજસ્ત માણસ છે, બહુ સારા વ્યક્તિ છે. એક છે ને ઓલું માતાજીનું ઈસુદાનભાઈ ગાય છે, બહુ સારું ભજન છે. અત્યારે ભૂલી ગયો. માના રથ નો પૈડા ફરે છે, ધૂળ ઉડે છે ને એવા એના શબ્દો છે. રજ ઉડીને આપા એ કોનબાઈ માની રચના છે અને માને યાદ કરવી તો આ તો જિલ્લો વણ શક્તિ તણો અને મણો ચારણ ચારણ ચૂકી જાત એ પણ જન્મી નો હોત જગત માં હાર રે મારી મઢડે હોનલે એ હોનલ માને ભગવાન ઈસુદાનભાઈ માટે બહુ હાથ છે. માતાજીનો નેનો લાવો છો એ ઉગમણા ઓરડા વાળી એ બજા તું ને બેલિયા વાણી રે સોનલ માં ભૂકો પાણી એ પોતા વઠ પાળવાણી એ મઢડા ટીંબે એનો રામાએ અમ ચારણો સાખ પ્રસાદ મઢડા ટીંબે એ જીનો રામાએ અમ ચારણો સાખ પ્રસાદ અને આખો ચારણ ખાડા ત્રણ મઢડાના ટીંબે ભેગો થાય ત્યારે રજ ઉડીને આખો આપ ઢકાણો એટલે કવિ ઝુલા ભૈયા કાગ લખે એની દાડો હુરજ પૂરે છે સાક એ લાખા શિર લોબડી વાળી એ બજા તું ને ભેળિયા વાળી એ સોનલ માં પાણી એ પોતા વઠ પાળવા વાળી ભગવતી માં સોનલ
અને કરી દે ને આય ખમકારો, કરી દે ને આય ખમકારો, તું જ વિનામાં કોણ અમારું રે. એ સોનલ મારે ચરણું તારું રે, નાગલ મોડે ચરણું તારું રે. હાજી મારી રાય જાગે છે રે જને, હજી મોગલ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. અને ડગો ડગ આય આગે છે, ડગો ડગ આય આગે છે, માં તારી કૃપાથી પછના ગયા રે. આયે કાંક પર ચાયા ક્યારે, આયે કાંક પર ચાયા